બધી વાત આપણને બધાને એક સાગરસોએ બધા 6, 7, 8 ઉત્સવ ભેગા થઈ જાય છે. એટલે સમૂહમાં આટલા ઉત્સવો જોઈએ છે. કારણ કે માણસો બધા સમૂહમાં ભેગા થાય એટલે ઉત્સવો મોટા સમૂહ ભેગા થઈ જાય. એટલે જુદા જુદા આપણા ઉત્સવો છે એક એકાદશી દાડે જ આવે છે. પવિત્ર એકાદશી છે એ દિવસે બધામાં શુભ કર્મો પણ થાય છે. કારણ કે ચોમાસું હોય ત્યારે હવે બધા શુભ કાર્યો થઈ શકતા નથી. પણ જ્યારે ભગવાન જાગે, ભગવાન તો અખંડ જાગેલા જ છે, સૂતા નથી. પણ તો એક ભાવના છે, પુરાણોની કથાઓ છે કે ભગવાનને બળી રાજાએ વશ કર્યા, તે પાતાળમાં ગયા અને એની પાસે ત્યાં પાતાળમાં રહ્યા 4 મહિના સુધી. એને પછી અત્યારે એકાદશી દાડે જાગૃત થયા છે, એવી કથા પુરાણની છે. એટલે એ રીતે આજે ભગવાન જાગ્યા છે. પણ જો ભગવાન ઊંઘી જાય તો આપણું બધાનું ખરું એ થઈ જાય. પણ ભગવાન ઊંઘતા જ નથી, કાયમ જાગ્રત છે અને આપણને જાગ્રત રાખે છે કે આપણા જે કંઈ ભૂલો થતી હોય, કંઈ આપણા બધા આગુ પાછું થતું હોય એમાંથી આપણને જાગ્રત કરે છે કે ભાઈ હવે જાગો જાગો. જેમ પેલા રોઈન ફરનારા હોય ને શહેરની અંદર ચોકીદારો કે જાગો જાગો, પણ હવે એમાં જો કેન જાગે નહીં ને સૂઈ રહે તો ચોર આવે તો લૂંટી જ જાય. જાગ્રત કરે છે છતાં સૂઈ રહે તો પછી ભગવાનનો વાંક નથી એની અંદર, આપણે જ ઊંઘી રહ્યા છીએ. તો જે ભગવાન એમ આપણને જાગ્રત હંમેશને માટે આદો કાઢે છે. પણ આપણો એક ઉત્સવ છે અને ઉત્સવ નિમિત્તે આપણે કે ભગવાન સૂઈ ગયા, ભગવાન આ પ્રમાણે રહી ગયા, અમને જાગ્યા, એ તો આપણા એક ભક્તિભાવ, હૃદયના ભક્તિભાવને માટેની બધી વાત છે. પણ એ હંમેશા જાગ્રત રહીને આપણે એના જો ભક્ત થઈએ છીએ તો એ આપણને હંમેશા જાગ્રત રાખે છે અને આપણું રક્ષણ પણ કરે છે દરેક રીતે આપણું. કારણ કે આપણે તો માનવ છીએ એટલે માનવ અનેક રીતે બીજા દૂષણો વ્યસનો બીજા ત્રીજામાં જતો રહે અને અનેક રીતના કુકર્મો થાય. તો એનાથી પણ જાગ્રત હંમેશા રાખે. જાગો જાગો જાગો, એટલે જાગો શું છે કે ભૂલ તો જાગવું પડે. તો આની એકાદશી જાગ્રતની એકાદશી એટલે પ્રબોધની કહીએ છીએ અને એને દિવસે આવા ઉત્સવો થાય છે. ઉત્સવ પ્રિયા માનવ, કે આપણા ભારતની અંદર ઉત્સવો પ્રિય છે જેને એવા માનવો છે બધા. એટલે દરેક માણસને ઉત્સવ ગમે. તો એવા આનંદ છે, એ આનંદ ભગવાનનો છે. આનંદ છે આ દુનિયાની વસ્તુનો નથી, કે આપણા પદાર્થોમાં નથી, કે આપણી સંપત્તિમાં નથી, પણ આનંદ એ ભગવાનમાં છે. ભગવાનનો આનંદ છે અને એ આનંદ આપણને થાય એને માટે આપણો ઉત્સવ થાય છે. કારણ કે એ પ્રમાણે ભગવાનને સંબંધ કરીને સર્વ પ્રકારે નિર્ગુણ થવાય છે. બધા આપણા પ્રસંગો તો છે એ માયાના ભાવ છે. માયાના ભાવથી જેટલા આપણે ઓતપ્રોત થઈએ એટલે માયાની અંદર આપણે રહીએ અને જેથી કરીને આપણને અંધકારમાં જઈએ છીએ ને આપણા આનંદ જન્મ ઊભા થાય. પણ ભગવાનનો સંબંધ થાય છે ત્યારે એકદમ પ્રકાશ થાય છે. સૂર્ય ઉદય થાય, પ્રકાશ 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 થઈ જાય. ગમે તે નાની જગ્યાએ હોય, મોટી જગ્યાએ અંદર તે પણ જાગૃત થઈ જાય છે. એમ ભગવાન તો અખંડ જાગૃત છે અને અખંડ એનો પ્રકાશ હંમેશા રહે છે. પણ એ પ્રકાશ કેટલો આપણે પ્રાપ્ત કરી શકીએ એ એના નિયમો છે, એમના આજ્ઞા છે, એમના આદેશો છે. એ જેટલા આપણા જીવનમાં ઉતરે આટલો પ્રકાશ આપણને થાય અને એટલે આપણને પ્રાપ્તિ પણ થાય. તો એવો આ ઉત્સવ છે અને આ ઉત્સવના દિવસે ભગવાન એ પ્રમાણે દરેકને આ દ્રષ્ટિ કરીને થાય છે. અને આ બધું શાક છે કે ભગવાન તો દરેક પદાર્થો વેચવાનો સંબંધ છે, પણ એ લોકોને આપણી રીત છે એટલે રીત પ્રમાણે પણ ભગવાન વર્તે. આપણે શાક બકલું વેચતા હોય તો એ પણ વેચે, આપણે બધા ધંધો કરતા હોય તો એ ધંધો કરીએ. એટલે એ ધંધો નિર્ગુણ છે એનો. એના ધંધોની અંદર કોઈ સ્વાર્થ કે પરમા નથી. આપણા હિતને માટે, આપણા કલ્યાણને માટે આ તો લૌકિક રીતે ધંધો છે, પણ આ પરમાર્થ ધંધો છે અને દિવ્ય ધંધો કે આપણે એક સંબંધ કેમ થાય, એની સ્મૃતિ કેમ થાય એટલા માટે. કારણ કે એમની જેટલી સ્મૃતિ થાય એ ભગવાનનો સંબંધ કહેવાય. બાકી બજારમાં વેચીને વેચે છે એની પણ છે, પછી તો આપણે લઈએ છીએ અને દઈએ છીએ, પણ એમાં ભગવાનનો સંબંધ નથી. પણ કેવળ આપણા શરીરના સુખ માટે આપણને પ્રાપ્ત થાય. મહારાજે વડતાલને અમદાવાદ મંદિર કર્યા, પછી ઉત્સવ તો બધે થતા હતા, પણ પછી મંદિર બેઠા અને ઠાકોરજી બેઠા એટલે મહારાજે કહ્યું કે આ પૂનમથી એકાદશીથી પૂનમ સુધી એ આ ઉત્સવ કરવો અને ત્યાં દર્શન કરવા હરિભક્તો આવે ને કરે છે. અમદાવાદમાં એ પ્રમાણે થાય છે.
એ જ વસ્તુ શાસ્ત્રી મહારાજે પણ અહીંયા આગળ બોચાસણની અંદર આ ઉત્સવ એકાદશી પૂનમ સુધી હરિભક્તો એના દર્શન કરે, લાભ લે. એકાદશીના નવા દિવસે વર્ષના નવા વર્ષે એટલે બધા દર્શન કરીને આપણે પછી જે કામ કરીએ એ કામમાં આપણને સફળતા પણ મળે અને સુખિયા પણ થવાય છે. એવો આ ઉત્સવની અંદર છે. તો આ પ્રમાણે આ ઉત્સવની અંદર આ બધા જુદા જુદા શાક ને ભાજીને બધું લઈને બજારમાં મૂક્યું છે. જો રીંગણા બટોકા બજારમાં રીંગણા આવે છે. આ રીંગણાની અંદર કેટલા સુંદર છે, સારા છે, એકદમ કૂણા છે અને ખાવે તેને શાંતિ થાય એવા છે. એટલે આ પણ બજારમાંથી લાવશે માટે જેમ બચે કે લેવો ભાઈ રીંગણ. અને વેચનારા બહુ બોલે ને કે આ તો બહુ સુંદર છે, સારો છે, સોંગો છે, સસ્તું છે, ફલાણું છે, માટે આ લેજો. એ બધા વેચે છે. એટલે આ એ શાકનું પણ એવું સારું છે. આદુ પણ છે, કારણ કે એ પણ સારામાં વસ્તુ છે. અને આ પ્રમાણે ગલકા, એટલે ગલકા છે એને શું થાય છે, પેલા એનું એ થાય છે ગલકા ભજીયા થાય. એટલે અમારા પીપલગના ભાઈ કાકા હતા એમને આ બહુ ભાવતા ભજીયા કે જ્યારે જ્યારે આવે ત્યારે ગલકું લઈને આવે. પછી અમે સાધુને આપે કે આના ભજીયા કરજો. એટલે ભજીયામાં એ પણ આ તો કહેતો ગલકાનું થાય, શાક પણ થાય છે, ભજીયા થાય છે, જુદી જુદી રીતે બધું થાય છે અને બહુ સારી રીતની વસ્તુ છે. તો એ પ્રમાણે ભગવાનની દયાથી આપણે આ જો આ પણ એક આવે છે આંબળું એટલે આ તો બહુ સરસ આપણે આયુર્વેદની દ્રષ્ટિએ ઉત્તમ છે. તો એ ભગવાન આપે છે કે આ બધું તો ખાજો પણ આમળું ખાજો, નિર્ભોય થઈ જાય પછી. એટલે ભગવાન બે રીતે ખબર રાખે છે, કારણ આ બધું ખાઈએ તો કેટલું પચે ને કેટલું એનું એ કરે આપણને રોગી કરે. તો આમાં પણ એક કહ્યું છે કે આને પણ ઉપયોગ કરજો તમે. અને એ રીતે મહારાજે ભગવાન છે માટે બધાને આશીર્વાદ છે કે આવી રીતના આપણા કામની અંદર આપણી આ ઉત્સવ સારી રીતે ઉજવાય. બધા આ સ્મૃતિ કાયમ પણ રાખજો. કહેવાનું શું કે મહારાજે કહ્યું કે આપણે જે કંઈ શાંતિ છે એ ભગવાનના ચરિત્રો ગાવા સુરમાં ને એટલે ગાવાથી, સાંભળવાથી, મનન કરવાથી શાંતિ થાય છે. એટલે ઉઠતા, બેસતા, નાહતા, ધોતા સર્વક્રિયામાં ભગવાનનું ભજન થાય એવું સર્વને બળ મળે અને આ પ્રમાણે શાંતિ પણ થાય અને આપણા વિશે ભગવાન વિશે વિશેષ નિષ્ઠા સમજણ થાય. એ જ મહારાજની પ્રાર્થના. આ રહ્યા લ્યો આ મૂળા છે. મૂળા છે એટલે અત્યારે શિયાળામાં બહુ સારા મૂળા ખાવાના. પણ હજ પછી શું મૂળો કેવું કહે બપોર પછી નહીં. આ તો કહેવત કરી છે કે સવારે મૂળો ખાઈએ પણ બરાબર બપોર પછી ખાવાની વાત છે. પણ નિરોગી સારા છે એટલે શિયાળામાં મૂળાનો પણ મહિમા છે એ છે. એટલે આમાં જો આ બે વેપારી આવ્યા હતા. હા કેને છે આદુ પણ બહુ આપણે વૈદિક રીતે ઉપયોગ એનો પણ થાય એટલે બધો ઉપયોગ થાય છે. તો એવું છે. હવે આ બે વેપારી એમનો આવ્યા, તમે જોયા બે વેપારી, એક આપણા અને પેલા એક આદુ ફેર પાછા નથી પડ્યા. પંડ્યા તમે નહીં આદુ ખાઈને ભગવાન જો આદુ ખાઈને પાછા ના પડે તો આપણે કંઈ રહીએ નહીં ઠેકાણું. એ તો આપણે ભગવાન ભજ કર્યા જ કરે તો જ આપણે થાય છે. એ કહે તો બીજું એમને ભગવાને દુઃખી નથી કરવા. એમાં આપણા શું નામ વેદજ્ઞ સ્વામી અને આ બાજુ ભગવતચરણ જો હા ક્યાંય પણ આ તો અમને લઈને આવ્યા કરે. આ જો ટાબલું ખાલી લઈને આવ્યા છે. આ વેપારી એવા છે હા એમ સમજી લેવું આ વેપારીનું કે આવા વેપારી હોય છે. આપણા છોટું બજારી જાય ખાલી આપીને જતા રહે છે થઈ જાય. એટલે એ પણ વેપારી છે અને પેલા એ વેપારી. પણ આપણે તો સારા વેપારી મળ્યા છે. એ વેપારી સારા આપણા તો કહીએ છીએ કે આવું ટોપલું એમને, કારણ કે મૂળ તો માર ગામના ખરા ને એટલે હા જય સ્વામિનારાયણ.